બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે, જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે અને એશિયાની નંબર 1 બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે। બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને દર વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કેવી રીતે ફાયદો થાય તે હેતુથી અલગ અલગ બનાસ ડેરી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપી કાંકરેજ ગાયની નવી પેઢી ઊભી કરવા અને પશુ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કમર કસી છે। ભારતમાં સૌ પ્રથમવાર NDDBના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો। આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને HF ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે। થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભપત્યારોપણ થકી જન્મેલા 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા હતા। બનાસ ડેરી દ્વારા 2021માં 22 જુલાઈએ દિયોદરના રહ્યાથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો। બાદ બનાસ ડેરી દ્વારા જિલ્લાના દરેક ગામોમાં કાંકરેજી ગાય અને HF ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌ પ્રથમ પ્રયોગ ધાનેરાના સોતરવાડા ગામમાં કરવામાં આવ્યો હતો। મારું નામ પટેલ શંકરભાઈ નાણભાઈ, ગામ ચાંગડા। આ ખરેખર સારી ઓલાદ તૈયાર થાય છે। આમાં બધા ખેડૂત મિત્રોને બરાબર ધ્યાનથી રસ લેવા જેવું છે અને આ ટ્રાયલ કરે જેવું છે। આમાં સારું રહેશે। શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ નીચે આ કામ બરાબર થાય છે કે આમાં સંતોષ છે મને અને આ બધું કરવા જેવું છે અને ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં તો એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી અમને માન થશે। મારું નામ ચૌધરી કરશન ત્રિકમાભાઈ, ગામ ચાંગડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। જે હાલની અંદર જે આ ડેરી તરફથી એમ્બ્રિયો ટ્રાન્સફરનો શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યો છે, એ પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંઢનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ ટ્યુબ બી મૂકવામાં આવે છે, એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવે છે એનો, અને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે, ખૂબ જ સારો નફો આપશે, ખૂબ જ સારું વળતર આપશે પશુપાલકોને અને ખૂબ જ સારી ઓલાદ તૈયાર થાય છે।